હું ડોક્ટર આશીષ ગણાત્રા સર્વોત્તમ સર્જિકલ હોસ્પિટલ રાજકોટથી આપ સૌને ગેસ્ટ્રિક અલ્સર પર સામાન્ય માહિતી આપવા માંગુ છું. ગેસ્ટ્રિક અલ્સર એ ઘા અથવા જખમ છે જે પેટની દિવાલો અને નાના આંતરડાના ઉપરના ભાગમાં બને છે. ગેસ્ટ્રિક અલ્સરના બે સામાન્ય કારણો છે. તે તમારા પેટમાં બેક્ટેરિયા અથવા કેટલીક દવાઓ જેમ કે એસ્પિરિન અથવા દુખાવાની અન્ય ગોળીઓ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાથી થઈ શકે છે. અન્ય કારણો જે અલ્સરને ઉત્પન્ન કરે છે તેમાં વધુ મસાલેદાર ખોરાક, તણાવ એટલે કે સ્ટ્રેસ અને આલ્કોહોલ નો સમાવેશ થાય છે. જો તમે સ્મોકિંગ કરવાની આદત રાખતા હો તો તે પણ અલ્સર ઉત્પન્ન કરવામાં જોખમ વધારી શકે છે. અને તમે જે સારવાર લ્યો છો તેની અસરકારકતા પણ ઓછી કરે છે. ગેસ્ટ્રિક અલ્સરના કેટલાક લક્ષણોમાં પેટમાં ઉપરના ભાગમાં દુખાવો, હાર્ટબર્ન એટલે કે છાતીમાં બળતરા અને ઉલટી જેવો આભાસ અથવા જે નોઝિયા કહીએ એની અનુભૂતિ થાય છે. ઘણી વખત ભૂખમાં ઘટાડો થવો એટલે કે ઓછી ભૂખ લાગવી, વજન ઘટવું એ પણ ગેસ્ટ્રિક અલ્સરના લક્ષણો હોઈ શકે છે. જ્યાં સુધી ખોરાકની વાત છે તો એક ફાઈબર સમૃદ્ધ આહાર અલ્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક રહે છે. તેમાં ઓટ્સ, લીલા શાકભાજી અને જવનો સમાવેશ થાય છે. સફરજન જેવા શાકભાજી, ગાજર અને સંતરા જેવા ફળો પણ તમારા ફાઈબરના સેવનને વધારવામાં મદદ કરે છે. વિટામિન એ એક પોષક તત્વ છે જે પેટના અલ્સરો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. તમે ગાજર, બ્રોલી, શક્કરિયું અને પાલકમાંથી વિટામિન એ મેળવી શકો છો. દહીં અથવા યોગર્ટ, શ્રીખંડ જેવા અને આવા અન્ય ખોરાક તમારા પેટ અને પાચન શક્તિ માટે સારા છે. ક્રેનબેરી, બ્લુબેરી અને લાલ દ્રાક્ષ જેવી બેરીઓમાં કેટલીક વસ્તુઓ હોય છે જેને આપણે એન્ટીઓક્સિડન્ટ કહીએ છીએ. તે પણ પેટના અલ્સરનું કારણ બનતા બેક્ટેરિયા સામે ખૂબ જ સારું રક્ષણ આપે છે. લીલી અને કાળી ચામાં પણ આ એન્ટીઓક્સિડન્ટનો સમાવેશ હોય છે જે આપણને મદદરૂપ રહે છે. ગેસ્ટ્રિક અલ્સર હોવા પર પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે તમે આલ્કોહોલ ટાળો. આલ્કોહોલ તમારી પેટની દિવાલોને નુકસાન પહોંચાડી શકે છે. તે રક્તસ્રાવ અને અલ્સરનું જોખમ વધારી શકે છે, જેથી ગેસ્ટ્રિક અલ્સર થવાના ચાન્સ ખૂબ જ વધારે થઈ શકે છે. કોફી, સોડા અને અન્ય કાર્બોનેટેડ પીણા પણ તમારા પેટમાં એસિડના ઉત્પાદનને વધારી શકે છે, જે ઘણી વધુ અસ્વસ્થતા ઊભી કરે છે. કેટલાક દર્દીઓએ ટમેટા, લીંબુ અને સંતરા જેવા ખાટા ફળો ટાળવા જ જોઈએ. તમે આ ખોરાક ખાઓ પછી તમારા પેટમાં કેવું અડચણ આવે છે તે જોવું જોઈએ અને પછી તે અનુસાર નિર્ણય લેવો જોઈએ. જો તે કોઈ સમસ્યા ઊભી નથી કરતા તો તમે એને લઈ શકો છો, કારણ કે તેમાં ઘણા આરોગ્યવર્ધક લાભો પણ છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર હોય છે જે પેટના અલ્સરોના કારણ બનેલા બેક્ટેરિયાના વિરુદ્ધમાં ખૂબ જ સુરક્ષિત છે. તળેલા અને મસાલેદાર ખોરાક ટાળવાનો પ્રયાસ કરો, કારણ કે તે જલન અને અન્ય લક્ષણોને વધારી શકે છે. મરચા અને અન્ય મસાલેદાર વસ્તુઓ સીધી અલ્સર પર કાર્ય કરે છે અને જલનનું કારણ બની શકે છે. તો મિત્રો, નિષ્કર્ષ રૂપે જો તમે પેટના અલ્સરથી પીડિત છો તો તમારા આહારમાં વધુ ફાઈબર જેમ કે સંતરા અને બીજા જે બેરીઝ ને એ બધું સમજાયું એ પ્રમાણે લેવાથી, શાકભાજી એડ કરવાથી અને ફળોનો સમાવેશ કરવાથી, સાથે સાથે આલ્કોહોલ અને મસાલેદાર વસ્તુઓ, તળેલા ખોરાક ટાળવાથી પેટના અલ્સરને તમે ધ્યાન રાખી શકો છો. તમારે પેટના અલ્સરના વધારે ઉપયોગ થાય એવા શાકભાજી લેવાથી તમે એનાથી બચી શકો છો. આભાર.